વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં આવેલ શ્રી હરિ ટાઉનશીપમાં દેવનારાયણ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા 3 ભાઈઓ પર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. જીતેન્દ્ર મેવાડા, સુનિલ મેવાડા અને વિપુલ મેવાડા નામના જ્વેલર્સ ભાઈઓએ આરોપ લગાવ્યો છે કે સીસીટીવી કેમેરા લગાડવા જેવી નજીવી બાબતે થયેલી પોલીસ ફરિયાદની અદાવત રાખી 10થી 15 જેટલા શખ્સોએ તેમની ઉપર હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ બાપોદ પોલીસ સ્ટેશન નજીક જ ટોળાએ જ્વેલર્સ ભાઈઓ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં એક ભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્વેલર્સ ભાઈઓનો આક્ષેપ છે કે બાપોદ પોલીસ સ્ટેશન નજીક હુમલો થવા છતાં પોલીસ કર્મચારીઓ માત્ર દર્શક બની રહ્યા હતા અને સમયસર કાર્યવાહી કરવામાં આવી ન હતી. વધુમાં સારવાર માટે હોસ્પિટલ પહોંચેલા ભાઈઓની રેકી કરીને એસએસજી હોસ્પિટલના કેન્ટીન નજીક ફરી હુમલો કરવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું છે. આ સાથે અન્ય એક ભાઈને એકતાનગર વિસ્તારમાં ટોળાએ રોકીને માર માર્યો હતો તેમજ તેની પાસે રહેલી બેગ લૂંટવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પીડિતોના જણાવ્યા અનુસાર શ્રીહરિ ટાઉનશીપમાં રહેતા યતીન, યશ, અનિલ સહિત અન્ય આશરે 12 જેટલા શખ્સોએ આ હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે બાપોદ અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી છે. જ્વેલર્સ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે પોલીસની નજર સમક્ષ હુમલો થવા છતાં માત્ર અરજી લઈને તપાસ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એફઆઈઆર નોંધવામાં આવી નથી, જેને કારણે બાપોદ પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. તો મારું નામ વિપુલ મેવાડા છે અને આપણી દેવનારાયણ જ્વેલર્સ કરીને શ્રી હરિ ટાઉનશીપના ગેટ પાસે શોપ છે. તો ત્યાં કેવું છે કે દરેક સોસાયટીમાં અમુક અસામાજિક તત્વો હોય એવા ત્યાં પણ છે. તો એ લોકો શું કરે છે કે આપણી દુકાનની સામે જે પાર્કિંગની જગ્યા છે ત્યાં પાણીપુરીની લારી લગાવવા માંગે છે અને હપ્તા વસૂલી કરવા માંગે છે બેઝિકલી, જે અલાઉડ નથી, લીગલ નથી. તો આપણે એનો વિરોધ કરતા વીએમસીમાં કમ્પ્લેન આપી હતી. તો વીએમસીએ ત્યાંથી એમને હટાવી દીધા હતા. તેમ છતાં એમને શું કર્યું કે 10-15 દિવસ પહેલા આપણી દુકાનનું બોર્ડ ડેમેજ કરી દીધું, જે અત્યારે પણ ડેમેજ કન્ડિશનમાં જ છે, તમે જોઈ શકો છો. તો પછી આપણે શું કર્યું કે આપણી દુકાનની સેફટી માટે આ તો આજુબાજુમાં ઓલરેડી 2 વાર આપણે તાળા તૂટી ચૂક્યા છે જ્વેલર્સની દુકાનના. તો આપણે સેફટી માટે શું કર્યું કે આપણે જે ગેટ પાસે આપણી દુકાનની જે દિવાલ છે એની ઉપર આપણે 2 કેમેરા લગાડી દીધા. તો એના કારણે એમને એવું થયું હશે કે હવે આપણો અડ્ડો તો બંધ થઈ જશે. તો એમને અવારનવાર હેરાનગતિ કરવી ને ગમે તે રીતે ગમે તે કરવું, મતલબ હેરાનગતિ કરવી. તો એમને શું કર્યું હશે કે અમને કે આવી રીતે સોસાયટીના ગેટ પાસે કેમેરા લગાવવા લીગલ નથી. તો હું એવું કહું છું કે એ તો બધાની સેફટી માટે જ છે. અગર કેમેરા લગાવ્યા છે તો એ લોકો અહીંયા કમ્પ્લેન કરી હશે તો અમને અહીંયા બોલાવવામાં આવ્યા. તો મારો ભાઈ એક તો પોલીસની સાથે પીસીઆરમાં આવ્યો, બીજો બાઇક લઈને આવતો હતો. તો એટલામાં આપણે એકતાનગર 4 રસ્તા પાસે એમને શું કર્યું કે એમને પકડી લીધો અને મારામારી કરી અને આ બેગ છીનવાનો પ્રયાસ કર્યો છે, જેમાં આપણે લોકરની ચાવી છે અને એક સોનાની વીંટી પણ છે. તો એક રીતે એ લોકોએ આને છીનવાનો પણ પ્રયાસ કર્યો અને ઉપરથી મારામારી કરી અને પછી એ લોકોએ નાસવાનો પ્રયાસ કર્યો. તો મારા ભાઈએ પોલીસ કમ્પ્લેન કરતા પોલીસ આવી અને મારા ભાઈને પણ અહીંયા લઈ આવી. તો હવે અમે અહીંયા કમ્પ્લેન કરાવી એ કેસની કે મારા ભાઈને જે મોટા ભાઈ સાથે મારામારી થઈ હતી અને બીજો જે એમને પ્રયાસ કર્યો હતો આ જૂટવવાનો. તો શું થયું કે અમે એ કમ્પ્લેન કરાવીને પાણી પીવા માટે આ પોલીસ સ્ટેશનની આ દિવાલની બહાર જ ગયા છે અને પાણીની બોટલ લઈને અમે અહીંયા આવ્યા જ છે અને એ લોકો ફરી તૂટી પડ્યા પોલીસની સામે જ. અને આ ભાઈને આવી રીતે મારી દીધું અહીંયા માથામાં, જે લોહી લુહાણ થઈ ગયું છે. અત્યારે ટાંકા પણ આવ્યા છે એમને. ભાઈને જ્યારે મારવામાં ત્યારે પોલીસ કર્મીઓ ઊભા હતા? હા, પોલીસ કર્મીઓ અહીંયા હતા, અમુક ઉપર હતા. તો દોડીને નીચે આવી ગયા અને પછી એમને ખાલી અલગ કરી દીધા અને પછી 108 બોલાવી તો અમે 108માં જતા રહ્યા. પોલીસ દ્વારા શું કાર્યવાહી? પોલીસ દ્વારા અત્યાર સુધી તો કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય એવું લાગતું નથી. કેટલા યુવાનો હતા? આશરે 12 થી 15 યુવાનો હતા. હા, એ બધા મોસ્ટલી ડ્રિંક કરેલા જ હોય છે 24 કલાક. નશાની હાલતમાં ફરિયાદ આપવા માટે? નશાની હાલતમાં ફરિયાદ આપવા આવ્યા હશે. આપણને એટલું ડિટેલમાં ખબર નથી, પણ જે હુમલો કર્યો છે મારા ભાઈ પર એ તો ડેફિનેટલી પીધેલી હાલતમાં જ હતા. શું નામ છે? એમાં 12 થી 15 લોકો છે. આપણે તો એમ લોકો સાથે કંઈ લેવા દેવા હોતો નથી એટલે આપણે તો એમની જાણકારી વધારે રાખતા નથી. પણ એમાં એક એ બધાનો જે મુખ્ય કરીને ફરે છે કે યતીન પરમાર કરીને છે, આઈ થિંક એક યશ કરીને છે, એક અનિલ કરીને છે અને બીજા બી બધા પાછળ જ રહે છે સોસાયટીમાં. અગર પોલીસ તપાસ કરવા માંગશે તો એક દિવસનું પણ કામ નથી એમની માટે બધાનું. શું માંગ છે પોલીસ પ્રશાસન પાસે માંગ એ જ છે કે આપણે જો વેપારી વર્ગને અગર પોલીસ પ્રોપર પ્રોટેક્શન નહીં આપી શકે તો જતા દાડે આ પહેલેથી જે ઇન્ડિયાની ઇકોનોમીને નુકસાન થઈ રહ્યું છે, ગ્લોબલ ટેન્શન વધી રહ્યા છે,
અને ઉપરથી જો આપણા જેવા વેપારી વર્ગને અગર પ્રોત્સાહન નહીં મળે ધંધો કરવા માટે તો ભારત ગમે તે દિશામાં જઈ શકે છે. અને વડોદરા તો ડેફિનેટલી પછી એનું વડોદરાનું નામ પણ ખરાબ થઈ શકે છે કે વડોદરામાં આજકાલ ધંધો કરવો સુરક્ષિત નથી રહ્યો, કે આજવા રોડ પર આવું બધું કાંડ વધી રહ્યા છે. કાલે થઈને આ તો આજે મારામારી થઈ છે, કાલે થઈને ચોરી પણ થઈ શકે. એટલે પોલીસ પાસે એ જ માંગ છે કે જેટલી જલ્દીથી જલ્દી બની શકે કાર્યવાહી કરવામાં આવે, જેનાથી વેપારી વર્ગને સંતુષ્ટતા રહે કે ના અહીંયા ધંધો કરી શકાય છે. નહીં તો જો ધંધો જશે તો એમ્પ્લોયમેન્ટ પણ જશે અને આવા બેરોજગારો વધતા જ જશે દેશમાં.